નમસ્કાર. ભારતના ઇતિહાસમાં એક એવા સમયની વાત કરીશું જેને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. હા, આપણે ગુપ્ત સામ્રાજ્યની વાત કરવાના છીએ. પણ શું ખરેખર એ સમય સોનાનો હતો? ચાલો આની પાછળની હકીકતને ઊંડાણપૂર્વક સમજીએ. પણ આગળ વધતા પહેલા ચાલો એક સવાલ પર વિચારીએ. આપણે કોઈ પણ સમયને સુવર્ણયુગ કહીએ જ શા માટે? એવું તો શું હોય છે એ યુગમાં? શું ફક્ત પૈસા અને લશ્કરી તાકાતથી કોઈ યુગ સુવર્ણ બની જાય? કે પછી કળા, વિજ્ઞાન અને લોકોની ખુશી પણ એટલી જ જરૂરી છે? આ સવાલને ચાલો મનમાં રાખીને આગળ વધીએ. અને આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે ઈસવીસનની 4th સદીમાં, જ્યારે ભારતમાં એક એવા રાજવંશનો ઉદય થયો જેણે સુવર્ણયુગ શબ્દને ખરા અર્થમાં જીવી બતાવ્યો. એ હતો ગુપ્ત રાજવંશ. તો પછી આ ભવ્ય સામ્રાજ્યના ઘડવૈયા કોણ હતા? ચાલો સીધા એ મહાન રાજાઓની વાત કરીએ, જેમણે આ સામ્રાજ્યનો પાયો નાખ્યો અને તેને સફળતાના શિખરે પહોંચાડ્યું. અહીં ગુપ્ત સામ્રાજ્યની આખી કહાણીનો સાર છે. શરૂઆત થઈ ચંદ્રગુપ્ત પહેલાથી, જેમણે લગ્ન સંબંધો અને કરારો દ્વારા પાયો મજબૂત કર્યો. પછી આવ્યા સમુદ્રગુપ્ત, એક મહાન યોદ્ધા, જેમના લશ્કરી વિજયોએ સામ્રાજ્યને લગભગ આખા ભારતમાં ફેલાવી દીધું. એમના પછી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં સામ્રાજ્ય સમૃદ્ધિની ટોચે પહોંચ્યું. અને છેલ્લે સ્કંદગુપ્તે બહારના હુમલાખોરોથી તેનું રક્ષણ કર્યું. આ 4 સમ્રાટો જ ગુપ્ત યુગના મુખ્ય સ્તંભ હતા. ગુપ્ત રાજાઓ પોતાને માત્ર રાજા નહોતા કહેતા. એમણે એક પદવી અપનાવી હતી, મહારાજાધિરાજ. આનો સીધો અર્થ થાય છે રાજાઓના પણ રાજા. સમજી ગયા? આ માત્ર એક નામ નહોતું, પણ આખા ભારતમાં પોતાની સર્વોચ્ચ સત્તાનું એલાન હતું. જો આપણે 2 સૌથી મહાન ગુપ્ત સમ્રાટોની વાત કરીએ તો એ હતા સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. પણ બંનેનું કામ સાવ અલગ હતું. સમુદ્રગુપ્ત એક વિજેતા હતા, એક યોદ્ધા જેમણે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તો બીજી તરફ ચંદ્રગુપ્ત બીજો એક કુશળ શાસક હતા. એમણે જીતેલા પ્રદેશોને વ્યવસ્થિત કર્યા અને સામ્રાજ્યને એટલું સમૃદ્ધ બનાવ્યું કે ઇતિહાસમાં અમર થઈ ગયા. એટલે કે એકે સામ્રાજ્ય બનાવ્યું તો બીજાએ તેને સોનાનું બનાવ્યું. આ નકશા પર એક નજર નાખો. આ સમુદ્રગુપ્તની મહેનતનું પરિણામ છે. ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં નર્મદા સુધી ફેલાયેલું આ સામ્રાજ્ય. વિચાર કરો, આનો અર્થ શું હતો? આનો અર્થ હતો કે અલગ અલગ સંસ્કૃતિઓ, વેપારના માર્ગો અને કુદરતી સંસાધનો પર ગુપ્તોનું નિયંત્રણ હતું, જેણે એમના શાસનનો પાયો વધુ મજબૂત બનાવ્યો. અને આ સામ્રાજ્યની સમૃદ્ધિ માત્ર નકશા પર નહોતી, પણ લોકોના હાથમાં પણ હતી. આ સોનાના સિક્કાઓ જુઓ તો ખરા. આ ફક્ત પૈસા નહોતા, પણ એ સમયની કલા કારીગરીનો ઉત્તમ નમૂનો હતા. તેના પર કોતરેલા રાજાઓના ચિત્રો અને ચિહ્નો ગુપ્ત સામ્રાજ્યની શક્તિ અને કલા પ્રત્યેના પ્રેમને આખી દુનિયા સામે રજૂ કરતા હતા. સારું, તો સામ્રાજ્ય તો ખૂબ મોટું હતું, પણ આ સુવર્ણયુગ પાછળનું મશીન કામ કઈ રીતે કરતું હતું? ચાલો હવે યુદ્ધોની વાતોથી આગળ વધીએ અને એ વહીવટી તંત્રને સમજીએ જેણે આ સામ્રાજ્યને આટલું સફળ બનાવ્યું. હવે આટલું મોટું સામ્રાજ્ય ચાલતું કઈ રીતે હતું? એનું રહસ્ય હતું એમના વહીવટમાં. જુઓ, આખું સામ્રાજ્ય વ્યવસ્થિત રીતે પ્રાંત એટલે કે ભૂક્તિ, પછી જિલ્લા એટલે કે વિષય અને છેક ગામડાઓ સુધી વહેંચાયેલું હતું. આનો સૌથી મોટો ફાયદો શું હતો કે નાના મોટા નિર્ણયો સ્થાનિક સ્તરે જ લેવાઈ જતા. સમ્રાટ સુધી માત્ર મોટી અને અગત્યની બાબતો જ પહોંચતી. આનાથી શાસન કેટલું સરળ અને સ્થિર બન્યું હશે એનો અંદાજ લગાવી શકાય છે. અને આવા સ્થિર શાસનનું પરિણામ શું આવ્યું? એક મજબૂત અર્થતંત્ર. ખેતી તો મુખ્ય આધાર હતી જ, પણ સાથે સાથે દેશ વિદેશ સાથે વ્યાપાર પણ ખૂબ જ વિકસ્યો હતો. ગુપ્તકાળની હસ્તકલા અને ખાસ કરીને ધાતુકામના નમૂનાઓ તો દુનિયાભરમાં વખણાતા હતા. અને આ બધી વાતો માત્ર આપણા ઇતિહાસકારો નથી કહેતા. તે જમાનામાં ભારત આવેલા ચીની મુસાફર ફાહિયાને પોતાની આંખે આ બધું જોયું હતું. એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગુપ્ત શાસન એટલું સારું હતું કે લોકો ખૂબ સુખી, સમૃદ્ધ અને સુરક્ષિત હતા. કોઈ બહારની વ્યક્તિ જ્યારે આટલી પ્રશંસા કરે તો એ ગુપ્ત યુગની સફળતાનો સૌથી મોટો પુરાવો છે. સુવર્ણયુગની બીજી એક બહુ મોટી ઓળખ હતી સામાજિક શાંતિ. આ એક એવો સમય હતો જ્યારે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળનારા લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર સાથે રહેતા હતા. શાસકો બધા ધર્મોનું સન્માન કરતા. અને આ ધાર્મિક સહિષ્ણુતાએ જ સામ્રાજ્યને અંદરથી મજબૂત બનાવ્યું હતું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ સુવર્ણયુગના હૃદય પર. એટલે કે સંસ્કૃતિ, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રે થયેલી એવી પ્રગતિ જેની આજે પણ દુનિયાભરમાં નોંધ લેવાય છે.
આ જ તો એ વારસો છે જેના માટે ગુપ્તયુગ ખરેખર ઓળખાય છે. આ સમયે સાહિત્ય જગતને અનેક મહાન કવિઓ અને લેખકો મળ્યા, પણ એ બધામાં સૌથી ઊંચું નામ હતું મહાકવિ કાલિદાસનું. એમની રચનાઓ એટલી અદ્ભુત હતી કે આજે પણ લોકો તેમને ભારતના શેક્સપિયર તરીકે ઓળખે છે. આ માત્ર પુસ્તકોના નામ નથી, આ જ્ઞાનના ભંડાર છે. એક તરફ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂતમ જેવી રચનાઓ હતી જેણે ભારતીય સાહિત્યને એક નવી ઊંચાઈ આપી, તો બીજી તરફ આર્યભટ્ટના આર્યભટ્યમ જેવા ગ્રંથોએ ગણિત અને ખગોળ વિજ્ઞાનની દિશા જ બદલી નાખી. અને જ્યારે વિજ્ઞાનની વાત આવે ત્યારે આર્યભટ્ટનું નામ સૌથી પહેલાં લેવું પડે. વિચાર કરો, એમણે દુનિયાને શૂન્ય એટલે કે ઝીરોની ભેટ આપી, જેના વગર આજનું ગણિત કે કમ્પ્યુટર શક્ય જ નથી. એટલું જ નહીં, એમણે સદીઓ પહેલાં કહી દીધું હતું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. આ શોધો ખરેખર ક્રાંતિકારી હતી. અને ગુપ્ત વિજ્ઞાન માત્ર પુસ્તકોમાં નહોતું, તે વ્યવહારમાં પણ દેખાતું હતું. આનું જીવતું જાગતું ઉદાહરણ છે દિલ્હીનો લોહસ્તંભ. 1600 કરતાં પણ વધુ વર્ષોથી તે ખુલ્લામાં ઊભો છે. વરસાદ, તડકો, શિયાળો બધું જ સહન કર્યું. છતાં આજે પણ તેના પર કાટનું એક પણ નિશાન નથી. તે સમયની ધાતુવિદ્યા કેટલી આગળ હશે તેની આપણે આજે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. પણ કહેવાય છે ને કે દરેક ઉદયનો અસ્ત નિશ્ચિત હોય છે. ગુપ્ત સામ્રાજ્યનો સુવર્ણકાળ પણ હંમેશા માટે ન રહ્યો. તો ચાલો હવે જોઈએ કે આ મહાન સામ્રાજ્યનો અંત કેવી રીતે આવ્યો અને તે પોતાના પાછળ આપણા માટે કેવો અમૂલ્ય વારસો છોડી ગયું. ગુપ્ત સામ્રાજ્યના પતન પાછળ મુખ્યત્વે 2 કારણો જવાબદાર હતા. પહેલું, સ્કંદગુપ્ત પછી કોઈ શક્તિશાળી અને કુશળ રાજા ગાદી પર ન આવ્યો. અને બીજું, બહારથી હુણ લોકોના સતત હુમલા થતા રહ્યા. આ હુમલાઓએ સામ્રાજ્યને આર્થિક અને સૈન્ય બંને રીતે સાવ ખોખલું કરી નાખ્યું. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી જે ખાલીપો સર્જાયો તેને ભરવા માટે ઉત્તર ભારતમાં એક નવા શક્તિશાળી રાજાનો ઉદય થયો. એમનું નામ હતું સમ્રાટ હર્ષવર્ધન. એમણે ફરીથી એક મોટું સામ્રાજ્ય બનાવ્યું અને ભારતીય ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો. પણ સામ્રાજ્યો તો આવે અને જાય, પણ તેમનો વારસો હંમેશા જીવંત રહે છે. આ નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો એનું સૌથી મોટું ઉદાહરણ છે. ગુપ્તોએ જે જ્ઞાનની મશાલ પ્રગટાવી હતી તે એમના સામ્રાજ્યના અંત પછી પણ સદીઓ સુધી સળગતી રહી અને આખા એશિયાને પ્રકાશ આપતી રહી. તો ટૂંકમાં કહીએ તો ગુપ્ત યુગનો વારસો શું છે? વિજ્ઞાન અને ગણિતમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિની ભેટ, કલા અને સાહિત્યમાં કાલિદાસ જેવી અમર કૃતિઓ, અને શાસનમાં એક સુવ્યવસ્થિત વહીવટી તંત્ર અને ધાર્મિક સહિષ્ણુતાનો આદર્શ. આ બધું આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો અંતે એક સવાલ આપણી સામે ઊભો રહે છે: ગુપ્ત સુવર્ણયુગનો કયો વારસો, વિજ્ઞાન, કલા કે પછી શાસન, આજની દુનિયા પર સૌથી વધુ અસર કરી ગયો છે? શું તે આર્યભટ્ટનું શૂન્ય છે, કાલિદાસની કવિતા છે, કે પછી એક એવા સમાજની કલ્પના જ્યાં બધા ધર્મો સાથે મળીને રહી શકે? આ વિચાર સાથે જ આપણે આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ.